આવીએ છીએ। આ ઇટાલિયા છે તો કઈ જ્ઞાતિનો હશે? આપણો હોય તો જ બટન દબાવું। આ ગઢવી કઈ જ્ઞાતિના હશે? આ કરપડા કોણ હશે? ખવા કોણ છે? આપણે બૂથમાં જઈને આપણી જ્ઞાતિનો કોણ છે એ વર્ષોથી જોતા આવીએ છીએ। આપણી જ્ઞાતિનો નેતા ચૂંટણી જીતી જાય અને આપણું ભલું થઈ જાય તો કોઈ જ્ઞાતિએ રોડ ઉપર આવવાની જરૂર નહોતી। ગુજરાતની તમામ ડેરીમાં જે તે જિલ્લામાં બહુમતી ધરાવતી જ્ઞાતિના લોકો વહીવટકર્તા તરીકે બેઠા છે, છતાંય કઈ જ્ઞાતિનું ભલું થયું? સામાન્ય ગામડાના ગરીબ ખેડૂતનું તો વર્ષો પહેલા શોષણ થતું હતું, અત્યારે શોષણ થાય છે। દોસ્તો, આપણે આપણો આત્મા જગાડવો પડશે। અશોકભાઈએ જે શહીદી વહોરી છે એ શહીદી જો આપણી આંખ ન ઉઘાડે તો કોઈ ન્યાયતંત્ર ને એફઆઈઆર ને જામીન બામીનનો કોઈ મતલબ નથી રહેતો। એક માણસના જીવનનું બલિદાન એક કરોડો લોકોની આંખ ઉઘાડનારું હોવું જોઈએ, અને કરોડો લોકોની આંખ ન ઉઘડે તો કોર્ટ કચેરી સરકાર ફરકાર કોઈ મતલબ વગરની વાત છે। જો એક માણસની શહીદી પછી આપણે જાગીએ નહીં।